હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદિયન ફેમિલીમાં। તો ચલો આપણે નારિયેળની ચટણી કેવી રીતે બનાવવાની છે એની રેસીપી આપીશ આજે તમને। તો આ ચટણીનો ઉપયોગ તમે ઢોસા, ઇડલી, ઉત્તપમમાં કરી શકશો અને સેમ હોટલમાં અને રેસ્ટોરન્ટમાં તમે બહાર લારી ઉપર ઢોસા, ઇડલીને એવું ખાધું હશે, જે ચટણીનો ટેસ્ટ તમને જે પસંદ આવ્યો છે સેમ એ જ ટેસ્ટવાળી ચટણી આજે આપણે બનાવીશું, એ પણ ઘરે અને એ પણ સાવ સરળ રીતે। તો ચલો સ્ટાર્ટ કરીએ। આમ તો આ ચટણી આપણે ફ્રેશ નારિયેળ હોય એની જો તમે બનાવો તો ટેસ્ટમાં વધારે સરસ થાય છે, પણ જો આ રીતે સૂકું નારિયેળ પડ્યું હોય ઘરમાં એનો પણ તમે ઉપયોગ કરી શકો છો। તો મેં અહીંયા સૂકું નારિયેળ લઈ લીધું છે, એ ટોપરાનું છીણ હોય એ પણ ચાલે। એની અંદર થોડા લીલા ધાણા નાખવાના છે, 2-4 ફુદીનાના પત્તા નાખવાના છે। જો ફુદીનો આમાં જરૂરી નથી, પણ મને એનો ટેસ્ટ પસંદ છે એટલે હું અહીંયા ઉપયોગ કરું છું। 2 લીલા મરચાં નાખવાના છે, દાળિયા લીધા છે થોડા, 1 ચમચી ભરીને દાળિયા નાખવાના છે આપણે, થોડું જીરું નાખવાનું છે, મીઠું નાખવાનું છે ટેસ્ટ પ્રમાણે, અને થોડીક ખાંડ નાખવાની છે, અડધી ચમચી જેટલી જ આખી ખાંડ નાખવાની છે અહીંયા, અને 1 ચમચી આપણે દહીં નાખીશું। બહુ ખાટા દહીંનો ઉપયોગ આમાં નહીં કરીએ આપણે। હવે આટલી વસ્તુને આપણે ક્રશ કરી દઈશું, થોડુંક 2 ચમચી જેટલું પાણી નાખીશું એટલે ક્રશ કરતાં વ્યવસ્થિત ફાવે આપણને। હવે આપણે એને ક્રશ કરી દઈશું। તો જો ક્રશ કરી દીધી છે મેં। બને ત્યાં સુધી તમારે ફ્રેશ નારિયેળનો જ ઉપયોગ કરવો, પણ જો ના હોય અને તમારે તરત જ બનાવવી હોય અને ફ્રેશ નારિયેળ અવેલેબલ ના હોય, તમારી જોડે ના હોય, તો તમે આ રીતે ટોપરાના છીણનો પણ ઉપયોગ કરી શકો છો, અને સૂકું ટોપરું આવે છે એને ઘરે છીણીને પણ આ રીતે ચટણી બનાવી શકો છો। મેં અત્યારે સૂકા ટોપરાની જ ચટણી બનાવી છે। તો જો આ રીતની ચટણી બનીને રેડી થઈ ગઈ છે। જો થોડીક થીક લાગે એટલે કે થોડી ચટણી જાડી લાગે તો થોડુંક પાણી નાખી અને આ રીતની બનાવી દેવાની। હવે ચટણી બની ગઈ છે, તો હવે આપણે ચટણી ઉપર વઘાર એડ કરીશું। વઘારમાં અહીંયા અડદની દાળ લેવાની છે, 1 લાલ મરચું લેવાનું છે, સૂકું લાલ મરચું। તો તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં રાઈ એડ કરીશું, અડધી ચમચી જેટલી આપણે રાઈ નાખીશું અને રાઈને બરાબર તતડવા દેવાની છે આપણે। હવે આપણે અંદર જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, ગેસ બંધ કરી દઈશું। અમે અડદની દાળ, અડધી ચમચી અડદની દાળ મેં લીધી છે અને 1 સૂકું લાલ મરચું લીધું છે એ અંદર એડ કર્યું, વ્યવસ્થિત હલાવી દઈશું આને, અને મીઠા લીમડાના પાન નાખીશું। હવે આ વઘાર આપણે જે ચટણી બનાવીને મૂકી છે નારિયેળની એની ઉપર આ રીતે નાખીશું, એટલે કે એની ઉપર સ્પ્રેડ કરીશું અને હલાવી દઈશું। તો બસ રેડી છે નારિયેળની ચટણી। તમને જો આ રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ। થેન્ક યુ ફોર વોચિંગ।